हाँ, तो ઉપરના વિડીયોમાં આપણે જોયું કે મનુષ્યની પોતાની જાત પરથી શ્રદ્ધા ઉઠી ગઈ છે, કારણ કે એણે ચારેય બાજુ પોતાના બેઈમાન માણસો જ જોવા મળતા હોય છે। પોતે ઈમાનદાર હોવા છતાં એ પોતે પોતાના મનને માણી શકતો નથી। હવે આગળ જોઈએ। परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। એટલે કે મનુષ્યની અંદર જે પોતાનો ઉપર છલ્લો જે વ્યવહાર કરી રહ્યો છે એ એના માટે યોગ્ય કહેવાય નહીં। આજે ઉપર છલ્લો વ્યવહારથી મનુષ્ય પોતાનું કામ કઢાવી લેતો હોય છે અને પોતાની જાતિ જો નીતિ નિયમો બનાવીને પોતે જીવન જીવતો હોય છે। પોતાનું સારું થાય ત્યાં લગીને બીજા માણસો જોડે સારું રાખતો હોય છે અને પોતાનું કામ પતે એટલે તું કોણ અને હું કોણ એવા નિયમ સાથે ચાલતો હોય છે। सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए એટલે મનુષ્યને પોતાની બુદ્ધિ ક્યારે કામમાં આવે તો કે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એની બુદ્ધિનો ઉપયોગ એ કરતો હોય છે। नए सामाजिक विधि निषेधों को बनाती है, उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। એટલે ક્યારેક ક્યારેક માણસને પોતાનું લક્ષ્ય સાબિત ના થઈ જાય, પોતે જે નિયમ અથવા કોઈ પણ લક્ષ્ય નક્કી કર્યું હોય એ સાબિત ના કરે तो ये પોતાનો નિયમ એ બદલી કાઢતો હોય છે। नियम कानून सबके लिए बनाए जाते हैं, पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते। बराबर આપણા દેશમાં અથવા તો રાજ્યમાં નિયમ એટલે કે કાયદા કાનૂન બધા માટે સરખા હોય છે, પરંતુ હાલના સમયની અંદર એવું કંઈ હોતું નથી। જે પૈસાવાળા લોકો છે, જે ધનિક લોકો છે એ ગુના કરે છે તેમ છતાં એ છૂટી જાય છે। બરાબર, શા માટે? કારણ કે ભ્રષ્ટાચાર કરવાથી અથવા તો લાંચ પૈસા આપીને એ પોતાનો ગુનો છુપાવતા હોય છે અને ઉચ્ચ અધિકારીઓ પણ એ પૈસા લઈને ભ્રષ્ટાચાર કરીને એમને છોડી મૂકતો હોય છે। જ્યારે ગરીબ અથવા સામાન્ય માણસ અથવા નાની સૂની ચોરી કરે અથવા તો કંઈક ગુનામાં સપડાય તો એને જેલની સજા થતી હોય છે। એટલે કે નિયમ બધા માટે આપણા દેશમાં સરખા હોવો જોઈએ, રાજા હોય કે રંક હોય। બરાબર, તો નિયમ બધા માટે સરખા હોવો જેવું લેખક અહીંયા આગળ આપણને સમજાવે છે। सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं। इससे ऊपरी सतह आलोड़ित भी होती है, पहले भी हुआ है, आगे भी होगा। उसे देखकर हताश हो जाना ठीक नहीं है। એટલે કે એના જીવનની અંદર જે પણ કંઈ મુશ્કેલીઓ આવે છે, જે પણ લોકોનો સંપર્ક થાય છે એનાથી નિરાશ થઈ જવાનું લેખક આપણને ના છે। એટલે ગમે તેવા સંકટ આવે, મુશ્કેલી આવે તો પણ લેખક એવું કહે છે કે તમારા જીવનમાં ક્યારેય હતાશ થઈ જવું નહીં, એટલે કે નિરાશ થઈ જવું જોઈએ नहीं। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है। यहाँ पर एक वाक्यना प्रश्न पूछाया बराबर परीक्षा में कि भारतवर्ष ने कभी कैसी वस्तुओं के संग्रह को अधिक महत्व नहीं दिया, तो भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया। એટલે કે ભારત દેશ છે એ ક્યારે પોતાની જે ભૌતિક વસ્તુઓ છે એના દેશમાં જે સંગ્રહાલય છે એને ક્યારેય એને મહત્વ આપ્યું નથી। उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है। लोभ, मोह, काम, क्रोध आदि विकार मनुष्य में स्वाभाविक रूप से विद्यमान रहते हैं। तो विद्यार्थियों અહીં પણ એક બીજો પ્રશ્ન આપણે પૂછાઈ શકે कि मनुष्य में कौन कौन से विकार होते हैं? तो लोभ, मोह, काम, क्रोध आदि એનો જવાબ છે। એટલે કે માણસની અંદર ઘણા બધા પ્રકારના એવા વિકારો રહેલા છે। તો કયા કહેવાય? તો લોભ છે, લાલચ છે, મોહ, માયા, કામ છે, ક્રોધ, ગુસ્સો, આ બધા મનુષ્યમાં સ્વાભાવિક રીતે બધા જ મનુષ્યમાં વધતા અથવા ઓછા પ્રમાણમાં એવા એના આવા ખરાબ ગુણો રહેલા હોય છે। पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारों पर छोड़ देना बहुत निष्कृष्ट आचरण है। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना, उन्हें सदा संयम के बंधन से बांधकर रखने का प्रयत्न किया है, परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती।
એટલે આવા કોઈ પણ કાર્યને આપણે ક્યારેય શું કરવું ના જોઈએ, ઉપેક્ષા કરવી જોઈએ નહીં. संयमથી ધીરજથી કામ લેવું જોઈએ. हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्रजनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं. બરાબર, આપણા દેશમાં જે દરિદ્રજનો એટલે કે ગરીબ લોકો જે છે એમની અવસ્થાને એમની પરિસ્થિતિને સુધારવા માટે ઘણા બધા કાયદા કાનૂન બનાવવામાં આવેલા છે. જોઈએ, जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक अनंत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित थे. तो कई कई योजनाओं की बात करी है, जो कि कृषि उद्योग ने लगती योजनाओं सरकार आपने घणी बधी आपी है. कृषि क्षेत्रे घणी बधी सब्सिडी आपी है. उद्योगों ने पण घणुं बधुं प्रोत्साहन आपीने नाना उद्योगों ने मोटा उद्योगों बनाववामां घणी बधी स्कीमों काढी है. पछी वाणिज्य એટલે કે व्यापार करवानी पण घणी बधी आपणे माहिती મળતી હોય છે. પછી શિક્ષા और સ્વાસ્થ્ય સ્થિતિ को એટલે શિક્ષણ મેળવવા માટે પણ ઘણી બધી અત્યારે સુવિધાઓ છે. બરાબર, છોકરીઓ માટે ઘણી બધી અત્યારે સુવિધાઓ ભણવા માટેની છે. અડધી ફી છે. કોલેજ જતા હોય તો પણ બસના પાસ તમને ફ્રીમાં મળતા હોય છે. અને સ્વાસ્થ્યબંધી એટલે કે આરોગ્ય આપણું જળવાઈ રહે તે માટે સરકારે સરકારી દવાખાના ઊભા કરીને આપણને દવા મફતમાં પૂરી પાડે છે. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगते हैं. कहाँ ध्यान देने लगते हैं? तो सुख सुविधा जहाँ मिलती है वहाँ ध्यान उसका जाता है. तो कोनी बात करी है यहाँ करके जे ये आ योजनाओं साथे जे अधिकारीओ जोड़ायेला है, जे माणसो जोड़ायेला है, एमने भ्रष्टाचार विषे खुल्लो आक्षेप आ लेखके आपणने कर्यो छे. एटले के पोतानुं सुख अने सुविधा क्यां मळे छे ए आजनो मनुष्य जोतो रहे छे. बीजानुं जे थवुं होय ते थाय, पण पोतानो विकास क्यां थाय छे ए ध्यानमां राखे त्यारे कोईनो विकास थतो नथी. व्यक्ति चित सब समय आदर्शों द्वारा चलित नहीं होता. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतनी ही मात्रा में लोभ, मोह जैसे विकार भी विस्तृत होते हैं. बराबर, मनुष्यની અંદર ઘણા બધા વિકારો આપણે આગળ ચર્ચા કરી. બરાબર, લોભ છે, મોહ, માયા, વેરઝેર, આ બધા વિકારો એનામાં વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. લક્ષ્ય की बात भूल गई, आदर्शों को मजाक का विषय बनाया गया. અત્યારના સમયની અંદર જે લક્ષ્ય હોય, બરાબર, એને શું બનાવવામાં આવે છે? મજાકનો વિષય બનાવવામાં આવે છે. આદર્શ એનામાં એક પ્રકારના હોતા નથી. और संयम को दाकियानुसी मान लिया गया. परिणाम जो होना था वह हो रहा है. यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है. नतीजा એટલે કે પરિણામ. આવા વ્યક્તિગત ગુણો, ખરાબ જે ગુણો આવતા હોય છે એ વ્યક્તિગત લાભ જ્યારે જોવામાં આવે છે ત્યારે એનામાં આવા લોભ, મોહ, क्रोध, माया, भ्रष्टाचार જેવા ગુણો આવતા હોય છે. परंतु इससे भारतवर्ष के पुराने आदर्शों और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई लिखे लगते हैं. એટલે કે આ બાબત પરથી આપણને ખ્યાલ આવે કે ભારતવર્ષ એટલે કે ભારત દેશને મહાન કહેવામાં આવે છે. કેમ? કારણ કે એની અંદર જે ઋષિમુનિઓ અને સંસ્કૃતિની સ્થાપના કરી. બરાબર, ગાંધીજી જેવા મહાન લોકોએ આપણા દેશને ઘણી મોટી સંસ્કૃતિ આપી છે, તો એને ટકાવી રાખી ખૂબ જ સારી વાત કહેવાય છે. भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखा रहा है. अहीं अगर पण एक आपने वाक्यनो प्रश्न पूछा. बराबर, कि भारतवर्ष सदा कानून को किस रूप में देखता रहा है? तो भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता रहा है. એટલે કે ભારતીય સંસ્કૃતિમાં ભારતના જે લોકો જે છે એ આપણા કાનૂન એટલે કે કાયદો છે ને શું માનતો આવ્યો છે? તો કે ધર્મ તરીકે માનતો આવ્યો છે. आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है. એટલે આજના સમયની અંદર ધર્મ અને કાનૂનને બંને ઘણો બધો ફરક જોવા મળી રહ્યો છે. धर्म को धोखा नहीं दिया जा सकता, कानून को धोखा दिया जा सकता. આપણે ભારત દેશના લોકો ધાર્મિક છે એટલે કે પોતાના ધર્મને ધોકો આપે નહીં. બરાબર, તો એ કાનૂન જે હોય છે કાનૂનને ધોકો આપે પણ ધર્મને નહીં. यही कारण है कि लोग धर्म भीरु है એટલે કે ધર્મથી ડરેલા છે. वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. कानून ने
ખોટો સાબિત કરવામાં, એ ખોટી ત્રુટિઓનો લાભ લેવા માટે ક્યારેય પણ સંકોચ करतो नहीं। इस बात के पर्याप्त प्रमाण खोजे जा सकते हैं कि समाज के ऊपरी वर्ग में चाहे जो भी होता रहा हो, भीतर भीतर भारतवर्ष अब भी यह अनुभव कर रहा है कि धर्म कानून से बड़ी चीज़ है। એટલે કે એવું માનવામાં આવે છે કે જે આપણો ધર્મ છે એ કાયદાથી મોટો છે। એટલે કોઈ કાનૂન એટલે કે કાયદાનું પાલન કરતું નથી, પરંતુ ધર્મોનું પાલન કરતો રહ્યો છે। अब भी सेवा, ईमानदारी, सच्चाई और आध्यात्मिकता के मूल्य बने हुए हैं। लेखके આપણે પાઠની શરૂઆતમાં જોયું કે ભાઈ આજના સમયના કોઈ ઈમાનદાર માણસ છે નહીં એવું આપણને કહ્યું, પરંતુ લેખકને એમના કેટલાક અનુભવોથી એ કહેવા માગે છે કે આજે પણ કેટલાક મનુષ્યોમાં સચ્ચાઈ, માનવતાના મૂલ્યો, આધ્યાત્મિકતા જેવા ગુણો એ જોવા મળે છે। वे दब अवश्य गए हैं लेकिन नष्ट नहीं हुए। એટલે કે આવા મૂલ્યો દબાઈ ગયા છે પણ એ નાશ પામ્યા નથી। आज भी वह मनुष्य से प्रेम करता है। એટલે કે આજે પણ મનુષ્ય બીજા મનુષ્ય સાથે પ્રેમ કરતો રહ્યો છે, માનવતા બતાવી રહ્યો છે, એકબીજાને મદદ પણ કરતો રહ્યો છે। મહિલાઓ કા સન્માન કરતા, આજની પણ મહિલાઓને એ મનુષ્ય આજે સન્માન આપતો થઈ ગયો છે। જૂઠ और ચોરી को गलत समझता है। બરાબર, જૂઠું બોલવું અને ચોરી કરવી એ માણસ આજે ખોટું છે એવું કહેવા માગે છે। दूसरे को पीड़ा पहुँचाता તે को પાપ સમજતા, એટલે કે બીજાને દુઃખ આપવું, બીજાને કષ્ટ આપવું એ આજનો મનુષ્ય શું માનવા લાગ્યો છે? પાપ થાય છે એવું માનવા लाग्यो છે। हर आदमी अपने व्यक्तिगत जीवन में इस बात का अनुभव करता है। समाचार पत्रों में जो भ्रष्टाचार के प्रति इतना आक्रोश है वह यही साबित करता है कि हम ऐसी चीज़ों को गलत समझते हैं और समाज से उन तत्वों की प्रतिष्ठा कम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं। જે ગલત તરીકે એટલે કે ખોટી રીતે પોતે ધન કમાય છે, પોતે માન સન્માન મેળવે છે, એવા લોકો ઉપર લેખક કટાક્ષ કરે છે કે એવા લોકોથી હંમેશા આપણે દૂર રહેવું જોઈએ અને આપણામાં જે પણ કે ગુણો છે એ હર હંમેશ માટે સાચવીને રાખવા જોઈએ। તો આ ત્રીજો પાઠ છે આપણે આટલા સુધી રાખીશું। હવે જે પાઠ અધૂરો હોય એ આપણા શનિવારે આપણે વિડીયોમાં જોઈશું।